સુરત જિલ્લા ભાજપા દ્વારા વક્ફ સુધારણા જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યશાળા બારડોલી ખાતે યોજાઈ. વક્ફ સુધારણા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાની કાર્યશાળા આજરોજ સુરત જિલ્લા ભાજપા દ્વારા શ્રી કમલમ ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં સ્વાગત પ્રવચન જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડે કર્યું હતું. ત્યારબાદ સંયોજક તુષારભાઈ પટેલ જણાવ્યું હતું કે સૌનો સાથ અને સૌનો વિકાસ એ બીજેપીનો એક જ સિદ્ધાંત છે. કેન્દ્ર સરકારે દરેક સમાજને પ્રોત્સાહન આપ્યું છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી 33% અનામત મહિલાઓને તક આપીને છે અને લોકપ્રતિનિધિ પણ બનાવ્યા છે. વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વક્ફ બોર્ડ અંગે અભ્યાસ કરીને તેના માધ્યમથી હક અને અધિકાર જાણવાની કોશિશ કરી છે. અસમંજસ હોય તેવા કેટલાક દાવા કોર્ટમાં હજુ સુધી પેન્ડિંગ છે. 7/12 નામ પંચાયત દફતરે નોંધાયા છે કે જો તમે સાટાખટ કર્યો હોય તો તેનો દસ્તાવેજ કરાવીને માલિકી હક્ક આપ્યો છે. કેટલીક મસ્જિદો, ઇબાદતખાના જે નામ પર ન હતા તેને લોકો સરકારના કાયદા, ધારા ધોરણ સમજીને ભાજપા સરકારે કોઈ દિવસ હક્ક નથી છીનવ્યો, સરકારની જવાબદારીથી નિર્ણય લે છે. વકફની મિલકતો, જમીનો, દુકાનો, એપાર્ટમેન્ટ બન્યા છે જેનું બની બેઠેલા લોકો શોષણ કરીને આર્થિક લાભ ઉઠાવે છે. વક્ફમાં જે જમીન આપી છે તે હેતુ બદલીને સરકાર જે બિલ લાવી છે તેનું સમર્થન કરીને કાયદારૂપ જીવન જીવી શકે તેવી લાગણી છે. જાગૃતિ આવે એ માટે ઓટલા બેઠક દ્વારા લોકનવને જાગૃત કરશે અને બધાનું સમાજમાં સન્માન પેદા થાય આ પ્રકારની વ્યવસ્થા કરીને સાચી સમજ અને ઓળખ થાય તે કાર્ય કરશે અને લોકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ નિરાકરણ થાય તે રીતે કામ કરીએ. ત્યારબાદ અફઝલભાઈ પઠાણે કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલામાં અવસાન પામેલા મૃતકોને આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ત્યારબાદ અફઝલભાઈ પઠાણે જણાવ્યું હતું કે આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને વક્ફ બોર્ડના બિલ અંગે અમે સરકારના નિર્ણય સાથે જ છે અને સમર્થન આપીએ છીએ. આ કાર્યશાળામાં સુરત જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક, સુરત જિલ્લાના સંયોજકો કિશનભાઈ પટેલ, તુષારભાઈ પટેલ, અશોકભાઈ રાઠોડ, અફઝલભાઈ પઠાણ, લઘુમતી મોરચાના પ્રમુખ હુસેનભાઈ, મહામંત્રી સલીમભાઈ, મુર્તુઝાભાઈ ટાયરવાલા, રાકેશભાઈ કંથારિયા, કિશોરભાઈ માહ્યાવંશી તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી.